સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। તો વડોદરા જિલ્લાના કોંગ્રેસના કાર્યક્રમો શંકરસિંહ વાઘેલાના સંમેલનમાં જોડાશે। વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ બાપુના સંમેલનમાં જોડાશે। 50થી વધુ કાર્યકરો બાપુના આ સમસંવેદના કાર્યક્રમમાં જોડાશે। એક તરફ કોંગ્રેસ દ્વારા તમામ કાર્યકરોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ વડોદરા શહેરના 50થી વધુ કાર્યકરો બાપુના કાર્યક્રમમાં જોડાવાના છે। તો પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ પણ બાપુના સમસંવેદના કાર્યક્રમમાં હાજરી આપશે। 50થી વધુ કાર્યકરો શંકરસિંહ વાઘેલાના સમસંવેદના કાર્યક્રમમાં હાજરી આપશે। તો સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ પણ બાપુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તો વડોદરા શહેર કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો સમસંવેદના કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે હાજરી આપશે। एक तरफ कांग्रेस द्वारा तमाम कार्यकरों ने धारासभ्यों ने बापूना कार्यक्रम में न जवा माटे स्पष्ट सूचना आपी है, तो बीजी तरफ 50થી વધુ वडोदरा शहरना कांग्रेसना कार्यकर्ताओं तेमज पूर्व प्रमुख सुरेश पटेल बापूना कार्यक्रम में हाजरी आपशे। तो शहर कांग्रेसना 50થી વધુ कार्यकरो बापूना समसंवेदना कार्यक्रम में जोड़ाशे। आज अंगे વધુ માહિતી આપવા માટે વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાયા છે। માનુ, એક તરફ કોંગ્રેસ દ્વારા કાર્યકરોને બાપુના કાર્યક્રમમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે અને આ તરફ વડોદરાના 50થી વધુ કાર્યકરો બાપુના કાર્યક્રમમાં જોડાવાના છે, શું કહેશો? જયેશ, જે રીતે બાપુનો આ સંવેદના કાર્યક્રમ છે, એમના જન્મદિવસની ઉજવણી છે, એના ભાગરૂપે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વડોદરામાંથી જે બાપુના અંગત સંબંધીઓ છે, જે બાપુ સાથે વર્ષોથી નાતો જોડી રહ્યા છે, એવા કાર્યકરો છે આજે જવાના છે। ખાસ કરીને વડોદરાના આગેવાનો છે એ પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે જવાના છે। વડોદરા શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ આપણી સાથે જોડાયા છે। અનેક કાર્યકરો આગેવાનોએ એમની સાથે વાત કરી અને સંકલન કર્યું હતું કે આપણે બાપુના કાર્યક્રમમાં જવું છે। આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, આજે કાર્યક્રમ યોજાવાનો છે, આપ જવાના છો, શું આયોજન છે ખાસ કરીને જવા માટે? આજે અમે લોકો બધા જવાના છે। અમને આદેશ આપવામાં આવ્યો કોંગ્રેસ કાર્યાલય કે આજે કોઈ જવાનું નથી, એટલે અમે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી, સામાજિક ને શંકરસિંહ બાપુનો અંગત પ્રોગ્રામ છે, એટલે અમે લોકો બધા જ જવાના છે, કોઈ કાર્યકર અટકવાના નથી। કેવી રીતનું જિલ્લામાંથી આયોજન છે, શું આયોજન કર્યું, કેટલા કાર્યકરો છે? શહેર અને જિલ્લામાંથી લગભગ અમે 20 ગાડીઓ છે બધાની અને 15થી 17 બસ કરી છે, એટલે બધા જ કાર્યકર અલગ અલગ વિસ્તારમાં બસો ગઈ છે, ત્યાંથી બધા 1 વાગે ત્યાં ગાંધીનગર પહોંચી જશે। સુરેશભાઈ, ખાસ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું પછી એક વિવાદ વધ્યો છે, એના કારણે આ કાર્યક્રમને પણ પોલિટિકલ કાર્યક્રમ છે એવું કોંગ્રેસે કહ્યું છે, આપ શું માનો છો આ કાર્યક્રમ? ના, ક્રોસ વોટિંગ ને આ પ્રોગ્રામને લિંક કરી જ ન શકાય। આ એક જન્મદિવસના નિમિત્તનો પ્રોગ્રામ છે, એને રાજનીતિથી ના જોવાય। એ રાજનીતિથી જોવાનો જો પ્રશ્ન હતા અને પાર્ટી આટલું બધું ઊંડું વિચારતી હતી, તો જ્યારે કોર્પોરેશનમાં ઇલેક્શન થયું અને ભાજપનો મેયર બિનહરીફ ચૂંટાઈ ગયો, તે કોઈ એક્શન લેવામાં ના આવી। ગઈ ચૂંટણીમાં જ્યારે 5માંથી 4 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા, એવા લોકોને ટિકિટ જેને આપીને ટિકિટો વેચી, એવા આગેવાનને ઓળખીને એક્શન લેવી જોઈતી હતી, એને આદેશ આપવો હતો કે ભાઈ તું પ્રદેશમાંથી ખસી જા। એને બદલે અત્યારે હમણાં લોકો જે સંનિષ્ઠ કાર્યકરો છે કે હું મારી પોતાની વાત કરું તો મેં છેલ્લા 3 પેઢીથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે। સિન્ડિકેટ તારે પણ અમે ઇન્દિરાજી સાથે રહેલા હતા, અને આજે અમને એવું કહેવામાં આવે કે તમારે જવાનું નથી, તો આ તો ચોર કોટવાડને દંડે એવો પ્રસંગ છે। શું કહો છો, આગામી સમયમાં કદાચ તમે જાવ છો તો પગલા પણ લઈ શકાય એવું પાર્ટી કરશે, શું કહો છો? પાર્ટીને જે પગલા લેવા લે, હવે પછી પાર્ટીએ શું નથી કર્યું ભૂતકાળમાં, પાર્ટીના આગેવાનો શું કર્યું તેનો પર્દાફાશ કરી નાખે છે। કેટલા આગેવાનો તમારી સાથે આવી રહ્યા છે જે તમારા જેવા હોય, સતત અન્યાય થયો હોય કોંગ્રેસમાંથી, એવા કેટલા? મારી સાથે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ પૂર્વ મેયર આવે છે, હેમચંદ્ર બોચરે પૂર્વ મેયર છે, વિનોદ નાયક જનરલ સેક્રેટરી છે, પછી વિજય ચૌહાણ છે, ઘણા બધા પૂર્વ કોર્પોરેટર છે, પેલા ઠક્કરભાઈ, દીપક ઠક્કર, એવા અસંખ્ય કાર્યકરો જોડાય છે। જૂના કોંગ્રેસી છો, શું માનો છો આ સ્થિતિમાં શું થવું જોઈએ? બાપુનું એક બાજુ આ વિવાદ ચાલી રહ્યો છે, કોંગ્રેસમાં પણ વિવાદ ચાલે છે, શું કહો છો? મારું તો પોતાનું એવું કહું છે, પાર્ટીને બચાવવા માટે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડતા હોય તો કરવા જોઈએ। અત્યારે પક્ષ માટે બહુ સરસ વાતાવરણ છે, કોંગ્રેસ પક્ષ સત્તામાં આવી શકે એવો છે, પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં ન આવે એના ભાગરૂપે અમુક લોકો ભાજપમાં કોંગ્રેસની સુપારી લીધી હોય એવું મને સ્પષ્ટ દેખાય છે। બાપુની એક વાત ચાલી રહી છે, ભાજપમાં જોડાય, આપનો શું મત હશે, તમે શું કરશો?
ના, કોઈ દિવસ મારે બાપુ સાથે કેટલી બધી વાર વાત થઈ છે, ગઈકાલે પણ વાત થઈ છે. એમાં ભાજપમાં જોડાવાના છે કે આ જોડાવાના છે કોઈ વાત થઈ નથી. મેં પોતે બી કહ્યું કે આવા રીતના આદેશ આપવામાં આવ્યા છે બાપુ, કે આખા ગુજરાતમાં આપ્યા છે અને આપણે કશું આપણું સંમેલન ચાલુ છે. થેન્ક યુ વેરી મચ સર. તો જયેશ, આજે સુરેશભાઈ છે એમને જે વડોદરા શહેરના નગરપાલિકા કોર્પોરેશનના પૂર્વ પ્રમુખો છે એ જોડાવાના છે, જિલ્લામાંથી પણ અન્ય આગેવાનો જવાના છે અને પક્ષને જે કરવું હોય તે કરે, પરંતુ બાપુનો આ કાર્યક્રમ છે, જન્મદિવસની ઉજવણી છે, એમાં ભાગ લેવા માટે અહીંથી મોટા પ્રમાણમાં આગેવાનો અને કાર્યકરો જવાના છે. જયેશ. બિલકુલ માનો, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.